અંકલેશ્વર એલી ક્વીન ક્લબ દ્વારા 500 ગાયો માટે ઔષધીય લાડવા બનાવવાનો સેવા પ્રોજેક્ટ યોજાયો હતો, જેમાં ક્લબની બહેનો ઉત્સાહભેર જોડાઈ. અંકલેશ્વરમાં સાર્થક ફાઉન્ડેશનના સહયોગથી એલઈ અંકલેશ્વર ક્વીન ક્લબ દ્વારા ગાય અને ભેંસને પેટમાં થતી કૃમિ તેમજ અન્ય બીમારીઓથી બચવા માટે 500 ગાયો માટે ઔષધીય લાડવા બનાવવાનો સેવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સેવાકીય કાર્યક્રમ અંતર્ગત ક્લબની બહેનોએ ગણેશ પાર્ક ખાતે એકત્રિત થઈ ઉત્સાહભેર લાડવા બનાવવાની કામગીરી કરી હતી. બહેનોએ સેવાભાવ સાથે આ કાર્યમાં ભાગ લઈ પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે પોતાની સામાજિક જવાબદારી નિભાવી તૈયાર કરેલી ઔષધીય લાડવા રાત્રિના સમયે યુવા ટીમ દ્વારા ગાયોને ખવડાવવામાં આવશે, જેથી પશુઓને કૃમિ અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓથી રક્ષણ મળી શકે અને તેમની તંદુરસ્તી જળવાઈ રહે. આ પ્રસંગે ક્લબના હોદ્દેદારો અને સભ્યોએ જણાવ્યું કે સમાજ સેવાની સાથે જીવદયા અને પશુ કલ્યાણ માટે આવા પ્રોજેક્ટો ભવિષ્યમાં પણ સતત હાથ ધરવામાં આવશે. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, એની અંકલેશ્વર ક્વીન ક્લબ, ગોપાલ કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અમે લોકો આજે ગૌવંશ માટે 500 ગાયોને અંકલેશ્વર જીઆઈડીસીમાં ડીવોર્મિંગની દવાનું આજે આયોજન કર્યું છે. ડીવોર્મિંગની દવા એટલે એ ટાઈપની દવા છે કે જે અત્યારે જે એ લોકોને ચોમાસાની સિઝનમાં એ લોકોને પેટમાં જે બધી કૃમિ થતી હોય, બીજી બધી બીમારી થતી હોય, ગમે એવું પ્લાસ્ટિક ને બધું ખાય છે એને લીધે જે તકલીફ થાય છે, એના માટે અમે એમને ઘઉંના લાડવામાં બનાવીને એની અંદર ડીવોર્મિંગની દવા એમાં મૂકીને એ લોકોને ખવડાવીએ છીએ. આ રીતનું આયોજન અમે વર્ષમાં 4 વખત કરીએ છીએ.